ઘરમાં બેટી પેદા થાય તો બધાના મોઢા ચડી જાય છે અને બેટો આવે તો બધા ખુશ થઈ જાય છે. પોતરો આવ્યો, નવાસો આવ્યો, બેટો આવ્યો અને બેટી આવી તો અને આપણે જોઈએ બી છીએ ને મા બહેનો કે જ્યારે બેટો આવે તો પેડા વાંટવામાં આવે છે, પેડા તકસીમ કરવામાં આવે છે અને બેટી આવે તો જલેબી આપવામાં આવે છે. કેમ જલેબી આપીએ છીએ? એટલે કે બેટી આવી તો થોડી ખુશી ઓછી છે એટલે જલેબી આપીએ છીએ. પણ સાંભળી લો, બેટો પણ અલ્લાહની નહેમત છે, બેટી પણ અલ્લાહની નહેમત છે. और उलमाए બહુ જબરદસ્ત વાત લખેલી છે, અલ્લાહ પાક જેના ઘરમાં બેટી મોકલે. સાંભળો મા બહેનો, જે औरतની પહેલી औलाद બેટી હોય અને બેટી હોવા પર એ શોહર પણ ખુશ હોય, વાઈફ પણ ખુશ હોય, હસબન્ડ બી ખુશ હોય અને બેટીના पैदाइश पर, बेटीના जन्म पर બંને મિયા બીવીને, બંને હસબન્ડ વાઈફને કોઈ દુઃખ ના હોય તો અલ્લાહ પાક એક ફરિશ્તો એમના ઘરમાં મોકલે છે અને એ ફરિશ્તો જણવાવાળી માને એના પરોથી ઢાંપી લે છે અને ફરિશ્તો કહે છે કે એ અલ્લાહની બંદી, તું પણ કમજોર છે અને તે જેને જણી છે એ પણ કમજોર છે. એટલે કે તે બેટીને જણી છે, બેટી પણ કમજોર છે. જે તમારા બેઓના સાથે સારો વર્તાવ કરે છે, જે તમારા બેઓના સાથે સારો સુલૂક કરશે, અલ્લાહ પાક એના સાથે સારો સુલૂક કરશે, અલ્લાહ પાક એનો થઈ જશે. ઓર બા બહેને સુનો, જેના ઘરમાં અલ્લાહ પાક બેટો મોકલે છે અને બેટી મોકલે છે તો જ્યારે બેટો અલ્લાહ પાક દુનિયામાં મોકલે છે તો બેટાને કહે છે જા તું દુનિયામાં તારા બાપની મદદ કરજે. દેખો મા બહેનો, ફરક સાંભળો, દીકરા અને દીકરીમાં ફરક સાંભળો. દીકરો મોકલે છે અલ્લાહ પાક દુનિયામાં, બેટો મોકલે છે તો અલ્લાહ પાક કહે છે જા તું દુનિયામાં તારા બાપની મદદ કરજે. અને જ્યારે બેટી દુનિયામાં અલ્લાહ પાક મોકલે છે તો અલ્લાહ પાક કહે છે જા તું દુનિયામાં, હું ખુદ તારા બાપની મદદ કરીશ. બેટાને કહે છે તું તારા બાપની મદદ કરજે અને બેટીને જ્યારે અલ્લાહ પાક મોકલે છે તો અલ્લાહ પાક કહે છે કે જા તું દુનિયામાં, હું ખુદ તારા બાપની મદદ કરીશ. તો બેટીઓ બહુ મોટી અલ્લાહની નહેમત છે.